વાલા મિત્રો, સંત પાઉલ જણાવે છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને બીજાઓ સુધી લઈ જાય છે તેઓ વિશ્વાસી લોકો પાસેથી પોતાના ભરણ પોષણ માટે આર્થિક ટેકો પ્રાપ્ત કરે તેમાં કશું ખોટું નથી. તે માટે આપણે ઈશ્વરના સેવકોની ટીકા કરવી જોઈએ નહીં. શું હું ઈશ્વરના સેવકોનું આ બાબતમાં સમર્થન કરું છું કે ટીકા કરું છું? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં જોડાવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. મિત્રો, ગઈકાલે આપણે જોયું કે આપણા જીવનની દરેક ક્રિયાઓ દ્વારા બીજા કોઈને નુકસાન ન પહોંચે તેવું જીવન આપણે જીવવાનું છે. આજના અભ્યાસમાં સંત પાઉલ આપણને ખ્રિસ્તની સેવા કરવાની સ્વતંત્રતા વિશે એક ખુશીની વાત જણાવવા માગે છે. ઈશ્વરે બધા વિશ્વાસીઓને તેમની સેવા કરવા માટે તેડું આપેલું છે જેથી તેઓ ઇનામ મેળવી શકે. શુભ સંદેશના પ્રચારનું કાર્ય એક આશીર્વાદિત કાર્ય છે અને ઈશ્વરનું વચન આપણને તે શુભ સંદેશના કાર્યમાં આપણી ભૂમિકા ભજવવા માટે આમંત્રણ આપે છે. મિત્રો, આજનો અભ્યાસ આપણી જવાબદારી જાણવા માટે પ્રોત્સાહિત કરે છે. આજે આપણે 1 કોરિન્થીયોનો પત્ર તેનો 9મો અધ્યાય તેની 1 થી 20 કલમોનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં સંત પાઉલ આપણને શીખવે છે કે આપણા અધિકારોનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ અભિગમ નથી. તેઓ બીજાઓના ભલા માટે આત્મસંયમ અને બલિદાનનું ઉદાહરણ આપે છે. તેઓ જણાવે છે કે એક વિશ્વાસી તરીકે ઈશ્વરનું તેડું એ છે કે પોતાના કરતાં બીજાઓની આધ્યાત્મિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી. સંત પાઉલ આપણને એ પણ યાદ કરાવે છે કે વિશ્વાસી જીવનની યાત્રા માટે શિસ્ત અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો આવો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. આપણે ગત સ્તવન કાર્યક્રમમાં જોઈ ગયા એ પ્રમાણે કોરિન્થીયોને પ્રથમ પત્રના 8મા અધ્યાયમાં પ્રેષિત પાઉલે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાની બાબતમાં વિશ્વાસીની સ્વતંત્રતાના ઉપયોગ વિશે ચર્ચા કરી હતી, બરાબર ને? હવે એ ચર્ચામાં પાઉલે એવો સિદ્ધાંત સ્થાપિત કર્યો કે શંકાસ્પદ લાગતી બાબતોમાં વિશ્વાસીએ કેવું પગલું ભરવું એનો આધાર અન્ય વિશ્વાસીઓનો ખ્યાલ રાખવા ઉપર, અન્ય વિશ્વાસીઓની કાળજી રાખવા ઉપર રાખવો જોઈએ. વિશ્વાસમાં નબળી વ્યક્તિને ઠેસ લાગે એવી કોઈ પણ બાબત કરી શકાય નહીં. આ સિદ્ધાંત બતાવે છે કે વિશ્વાસીની સ્વતંત્રતા પર મર્યાદા છે. વિશ્વાસીની સ્વતંત્રતા મર્યાદાહીન નથી. હવે ભૂમિતિ દ્વારા આ સિદ્ધાંત હું તમને સમજાવું. તમને તમારો હાથ હવામાં ગમે તે દિશામાં વીંજવાની છૂટ છે, પરંતુ જ્યાં મારું નાક છે ત્યાં તમારો હાથ વીંજી ના શકો. તમારી છૂટનો ત્યાં અંત આવે છે, કારણ કે નહીતર તો મારું નાક છૂંદાઈ જાય ને. હા, હવામાં ચાહે એ દિશામાં તમે તમારી મુક્કીઓ વીંજી શકો, પણ મારા નાક ઉપર નહીં. કરંથવાસીઓને લખેલા પ્રથમ પત્રના પાઉલના આ સિદ્ધાંતમાં વારંવાર
આપણે જોઈ શકીએ છીએ. જુઓ, કરંથવાસીને લખેલો પહેલો પત્ર એના 6 અધ્યાયની 12મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? કોઈ એમ કહેશે મને બધું જ કરવાની છૂટ છે, પણ તમારે માટે બધું સારું નથી. હું આમ કહીશ, મને બધું કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી. અને એ પછી તમે જુઓ તો 8મા અધ્યાયની 8મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? 8મો અધ્યાય 8મી કલમ, કરંથવાસીને લખેલો પહેલો પત્ર 8મી કલમમાં એ કહે છે, ખોરાક ઈશ્વરની સાથેના આપણા સંબંધને સુધારતો નથી. એટલે કે જો આપણે આવો ખોરાક ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવો ખોરાક ખાઈએ તો કંઈ મેળવતા નથી. ત્યારબાદ તમે 10મા અધ્યાયની 23મી કલમ જુઓ, કરંથવાસીને લખેલો પહેલો પત્ર 10મો અધ્યાય. ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે આપણને બધું જ કરવાની પરવાનગી છે, એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. બધું જ ઉપયોગી નથી. આપણને બધું જ કરવાની પરવાનગી છે, પણ બધું લાભદાયી નથી. બધું જ લાભદાયી નથી. હવે આ પ્રેષિત પાઉલ આગળ વધીને એમ કહે છે કે દરેક માણસે પોતાના હિતનો નહીં, પણ બીજાના હિતનો વિચાર કરવો. વિશ્વાસીની સ્વતંત્રતાને આ કારણે મર્યાદામાં મૂકવામાં આવી છે. મિત્ર, હવે પાઉલ વિશ્વાસીની સ્વતંત્રતા બીજા એક ક્ષેત્ર માટે પ્રદર્શિત કરશે. પાઉલ પ્રેષિત તરીકેના પોતાના હક્કો અને ફરજોની ચર્ચા કરશે. પાઉલ પોતાની અંગત વાતો દ્વારા વિશ્વાસીની સ્વતંત્રતાનું નિર્દેશન કરશે. સૌપ્રથમ આપણે જોઈએ મિત્ર, તો પાઉલ આ 9મા અધ્યાયમાં પ્રેષિત તરીકેના એના હક્કોનો બચાવ કરશે. ઘણી જગામાં પાઉલના પ્રેષિત પદ ઉપર પ્રહારો થતા હતા, અને એટલે પાઉલ પોતાના પ્રેષિત પદનો બચાવ કરે છે. હવે તમે મિત્ર મારી સાથે સાથે કરંથીઓને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના 9મા અધ્યાયની 1લી કલમ જુઓ. પ્રેષિત પાઉલ કહે છે કે શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત નથી? શું આપણા પ્રભુનું દર્શન મને થયું નથી? પ્રભુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ શું તમે જ નથી? શું હું સ્વતંત્ર નથી? હા પ્રેષિત પાઉલ, તમે સ્વતંત્ર છો. શું હું પ્રેષિત નથી? અલબત્ત આનો ઉત્તર છે હા પાઉલ, તમે પ્રેષિત છો. શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન મને નથી થયું? પ્રેષિત તરીકેની લાયકાત જ એ હતી મિત્ર કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની સગી આંખે જોયા હોય, અને પાઉલે એ જરૂરિયાત સંતોષી હતી. પ્રભુ ઈસુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ શું તમે જ નથી? કરિન્થ શહેરના વિશ્વાસીઓ પાઉલના પ્રેષિત પદની સાબિતી હતા. હવે બીજી કલમ જુઓ, એમાં પ્રેષિત પાઉલ કહે છે કે બીજાઓ પ્રેષિત તરીકે મારો સ્વીકાર કરે કે ન કરે, તો પણ તમે તો કરશો જ, કારણ પ્રભુમાંનું તમારું જીવન હું પ્રેષિત છું તેની સાક્ષી પૂરે છે. જ્યાં સુધી કરિન્થની મંડળીને લાગે વળગે છે ત્યાં સુધી પાઉલે પોતાના પ્રેષિત પદનો બચાવ કરવાનો નહોતો. આ કરિન્થવાસીઓને તો ખબર હતી જ કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત છે. હવે પ્રેષિત પાઉલ આગળ 3જી અને 4થી કલમમાં કહે છે કે લોકો મારી ટીકા કરે છે ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું. શું મારા કાર્યને લીધે મને ખાવા પીવાનું મેળવવાનો હક્ક નથી? પાઉલ પોતાના પ્રેષિત પદનો બચાવ કરવા માટે તેની ટીકા કરનારાઓને પ્રશ્ન પૂછે છે કે શું તેના કાર્યને લીધે તેને ખાવા પીવાનું મેળવવાનો હક નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત તરીકે પાઉલને ખાવા પીવાનો હક હતો જ. પ્રેષિત તરીકે એને એવી છૂટ હતી જ. જો કે કેટલાક લોકો એની આ છૂટની ટીકા કરતા હતા. પાઉલે હિંમતપૂર્વકનું નિવેદન કર્યું હતું. 8મા અધ્યાયની 13મી કલમ જુઓ, શું કહે છે? જો મારો ખોરાક મારા ભાઈની પાસે પાપ કરાવે તો મારા ભાઈનું પતન ન થાય તે માટે હું કદી જ માંસ ખાઈશ નહીં. આ પ્રેષિત પાઉલને માંસાહારની છૂટ હતી, પરંતુ એ માંસ ખાવાનો નહોતો. આ એનું સ્વૈચ્છિક પગલું હતું. કશુંક કરવાની સ્વતંત્રતા હોવા છતાં એ નહીં કરવાનો નિર્ણય કરવો એ તો સ્વેચ્છાની વાત છે ને. એક રીતે જોઈએ તો આ પ્રકારનું વલણ એ સર્વોચ્ચ સ્વતંત્રતા છે. તમે કશું ના કરી શકો એમ હો તો એ તમે નહીં કરો, ખરું કે નહીં? એમાં સ્વેચ્છાની વાત નથી આવતી. પરંતુ તમે કશું કરી શકો એમ હો અને એમ છતાં પણ એ નહીં કરવાનો તમે નિર્ણય કરો તો એમાં તમારી સ્વેચ્છા પ્રદર્શિત થાય છે. 5મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, પિતર, પ્રભુના ભાઈઓ અને બીજા પ્રેષિતોની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હક નથી. હવે આ કલમમાં પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 2 ભાઈઓનો ઉલ્લેખ કરે છે. પ્રભુના ભાઈઓ એટલે યાકૂબ અને યહૂદા, એ નામના ભાઈઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ 2 ભાઈઓ પરિણીત હતા. પ્રેષિત પિતર પણ પરણેલો હતો. એ લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની પ્રચાર સફરમાં જતા હતા ત્યારે પોતાની પત્નીઓને સાથે લઈ જતા હતા. પાઉલ કહે છે કે તેને પણ પ્રેષિત તરીકે એવી છૂટ છે, પરંતુ પાઉલે ફરી લગ્ન કર્યું નહોતું, કારણ કે તે એ માનતો હતો કે લગ્ન કરવાથી તેના સેવા કાર્ય પર એની અસર પડશે, એટલે કે એનું સેવા કાર્ય સીમિત થઈ જશે અને અવરોધાશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સેવા કાર્ય માટે જુદા જુદા સ્થળે જવાનું થાય ત્યારે સેવક જો પોતાની પત્નીને પોતાની સાથે રાખે તો લોકો એવું વિચારતા હોય છે કે આ સેવક પોતાની પત્ની વગર શા માટે ક્યાંય જઈ શકતા નહીં હોય. સેવક જો પોતાની પત્નીને પોતાની સાથે ના રાખે તો લોકો વિચારે કે જરૂર કંઈક થયું છે પતિ પત્ની વચ્ચે. સેવક માટે ઘણી બધી વાર વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે મારી પત્ની મારા સેવા કાર્યમાં ખાસ મદદ કરી શકતી નહોતી, પરંતુ જ્યારે તાતી જરૂર જણાય ત્યારે તે ચૂક્યા વગર બાળકોની ચિંતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખીને મારી મદદે દોડી આવતી હતી. ખાસ કરીને બહેનોના સેમિનારમાં ઈશ્વરના વચનો શીખવવામાં એણે મારી સાથે આવીને અગ્રીમ ભાગ ભજવ્યો છે. પરંતુ સેવા કાર્યમાં ઘણી વખત સેવકને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તમારા પત્ની હંમેશા તમારી સાથે સેવા કાર્યમાં ફરે છે? પ્રેષિત પાઉલને પણ આ જ બાબતનો સામનો કરવો પડ્યો. પાઉલ કહે છે કે પોતાની સાથે પોતાની પત્ની રાખવાનો એને હક છે, એની એવી છૂટ છે, પરંતુ પાઉલે ફરી લગ્ન નહીં કરવાનો અને એકલા જ રહેવાનો નિર્ણય કર્યો છે. પાઉલનું જીવન તો સતત નાશ ભાગ કરનારું હતું. એક સ્થળે ઠરીઠામ થયેલું નહોતું. 6ઠ્ઠી કલમમાં તમે જુઓ શું કહે છે. શું ફક્ત બારનાબાસ અને મારે જ અમારા ભરણ પોષણ માટે ધંધો કરવો પડે? પાઉલ એમ કહેવા માંગે છે કે તે અને બારનાબાસ ઈચ્છે તો ઘેર રહી શકે છે. અમારે શુભ સંદેશના પ્રચાર માટે બધે ફરતા રહેવાની જરૂર નથી. અમારી મુક્તિને, અમારા ઉદ્ધારને એથી કોઈ અસર નથી થવાની, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમને એમના સેવા કાર્યની ફરજ પાડે છે. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर देने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर देने साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन प्रभु यीशु ना गुण गाओ. प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. ईश्वर कृत तन जीव हमारा,
अद्भुत कार्य अनुपा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे સાતથી 9 કલમોમાં એ કહે છે, શું લશ્કરમાં કોઈ સૈનિક પોતાનો ખર્ચ ઉઠાવે છે? શું કોઈ ખેડૂત પોતાની દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષ નહીં ખાય? ભરવાડ પોતાના ઘેટાનું દૂધ નહીં પીવે? આ તો રોજિંદા જીવનના ઉદાહરણો છે અને નિયમશાસ્ત્રમાં પણ આ જ વાત લખવામાં આવી છે. મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ, બળદ અનાજ છૂટું પાડવાનું કામ કરતો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહીં. હવે એ દિવસોમાં બળદનો ઉપયોગ અનાજ છૂટું પાડવા માટે કરવામાં આવતો હતો અને ઈશ્વરે એવો નિયમ આપ્યો હતો એ માટે કે બળદ જ્યારે અનાજ છૂટું પાડતો હોય ત્યારે એના મોં ઉપર જાળી બાંધવી નહીં, કારણ કે બળદ મજૂરી કરતો હતો, કામ કરતો હતો અને કામ કરતી વખતે તેને અનાજ ખાવાની છૂટ હોવી જોઈએ. ઈશ્વરે બળદની એ રીતે કાળજી લીધી. ઈશ્વરે એવો નિયમ બનાવ્યો. હવે આ નિયમનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકને એવું લાગુકરણ કરવામાં આવ્યું છે કે સેવક જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય કરતો હોય ત્યારે એના મોં પર જાળી બાંધવાની નથી. સેવકને એના સેવા કાર્ય માટે મહેનતાણું મળવું જોઈએ, એનું ભરણ પોષણ તો થવું જોઈએ ને, એનું ગુજરાન લોકોએ ચલાવવું જોઈએ. હવે આ કલમોમાં ઈશ્વરે ઠરાવેલા નિયમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકના હકમાં લાગુ પાડવામાં આવ્યો છે, એ તમે જોઈ શકો છો. ઈશ્વર માત્ર બળદની જ કાળજી લેતા નથી મિત્ર, ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકની પણ કાળજી લે છે. પાઉલ એમ કહેવા માંગે છે કે જ્યારે તે લોકોને ઈશ્વરના વચનો રૂપી આત્મિક ખોરાકથી તૃપ્ત કરે છે ત્યારે એને લોકો પાસેથી પોતાનો ભૌતિક ખોરાક મેળવવાનો હક છે. જૂના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્ય માટે ગામે ગામ એક હૃષ્ટપૃષ્ટ ઘોડા પર ફરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક સુક લકડી સેવકને પૂછવામાં આવ્યું, અરે મહોદય, તમારો ઘોડો આટલો બધો તગડો છે પણ તમે કેમ સાવ સુક લકડી છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સેવકે ઉત્તર આપ્યો કે મારા ઘોડાને હું ખોરાક પૂરો પાડું છું, જ્યારે મારો ખોરાક તમે લોકો પૂરો પાડો છો. પ્રેષિત પાઉલના કહેવાનો ભાવાર્થ આ નાનકડા ઉદાહરણ ઉપરથી બરાબર સમજી શકાય છે, ખરું કે નહીં? હવે તમે જુઓ 10મી અને 11મી કલમમાં પ્રેષિત પાઉલ આગળ દલીલ કરે છે. શું ઈશ્વર બળદની ચિંતા રાખીને આ કહે છે? શું ઈશ્વર ફક્ત આપણે વિશે જ ચિંતા રાખીને વાત નથી કહેતા? હકીકતમાં એ તો આપણે માટે જ લખવામાં આવ્યું છે, કારણ થનાર પાકમાંથી પોતાનો હિસ્સો મળશે એવી આશાથી ખેડનારે અને કાપનારે કાર્ય કરવું જોઈએ. અમે તમારામાં આત્મિક શિક્ષણ વાવ્યું છે, તેથી જો અમે તમારી પાસેથી ભૌતિક લાભની અપેક્ષા રાખીએ તો શું એ વધારે પડતું છે? પાઉલ આ વાત ફરીથી ગલાતીઓને લખેલા પત્રમાં પણ ઉચ્ચારે છે મિત્ર. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકોએ લોકોને આત્મિક આશીષો આપ્યા હોય તો લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકો સાથે પોતાના ભૌતિક આશીષો, ભૌતિક સંપત્તિ વહેંચવા જોઈએ. તમને જ્યાંથી આશીર્વાદ મળતા હોય તે જગાને તમારે આર્થિક ટેકો કરવો જ જોઈએ. હવે ધારો કે તમે એક હોટલમાં ભોજન લેવા ગયા, તો જમ્યા પછી તમે બહાર નીકળીને રસ્તાની સામે આવેલી બીજી હોટલમાં તમારું બિલ ચૂકવતા નથી, ખરું કે નહીં? જ્યાં ભોજન લો છો ત્યાં જ ચૂકવવું પડે ને. તમે જે હોટલમાં જમ્યા ત્યાં જ બિલ ચૂકવો છો, અને એમ છતાં ઘણા લોકો પોતાના આત્મિક ખોરાકની બાબતમાં એવું જ કરે છે. એ લોકો એક જગામાંથી એમના આત્મિક આશીષો પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓ ધર્મદાન તો કોઈ બીજી જ જગ્યામાં કરે છે. ખેર, 12મી કલમ જુઓ. જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હક નથી? પ્રેષિત પાઉલ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે મિત્ર. પાઉલને તેના સેવા કાર્ય માટે આર્થિક ટેકો મેળવવાનો હક છે, અને એમ છતાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ અવરોધાય તેવું કશું જ કરવા માંગતો નથી. અને આ કારણે પાઉલ કોઈ ધર્મદાન ઉઘરાવતો નથી, પરંતુ પોતા માટે અને પોતાના સેવા કાર્ય માટે એ તંબુ વણીને આર્થિક ટેકો ઊભો કરે છે. પ્રેષિત પાઉલ પોતાના માટે અને પોતાના સેવા કાર્ય માટે મહેનત કરે છે, મજૂરી કરે છે.
આજે મિત્ર આપણા સમયમાં ધર્મ સેવાને નામે ઘણા બધા કૌભાંડો ચાલે છે. એવું કહેવું કે ના ના એવું કશું નથી, તો એ દેખીતી આંખો અંધ હોવા જેવી વાત છે. એવા સેવકો છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું વેપારીકરણ કરવા માંગતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં જે સેવક પોતાની નજર પૈસા ઉપર રાખે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને અવરોધે છે. જો કે ઈશ્વરની એ પદ્ધતિ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકનું ભરણ પોષણ તેના દ્વારા આત્મિક આશીષો પ્રાપ્ત કરનાર લોકોએ કરવું. હવે જુઓ 13મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? કરંથવાસીને લખેલો પહેલો પત્ર 9મો અધ્યાય અને 13મી કલમ. તમને ખબર છે કે મંદિરમાં કામ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે. ઈશ્વરની પદ્ધતિ આ છે મિત્ર. 14મી કલમમાં એ કહે છે કે એ જ પ્રમાણે શુભ સંદેશ પ્રગટ કરનારાઓ પણ તેમાંથી જ જીવન નિર્વાહ ચલાવે એવું ઈશ્વરે ઠરાવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક દ્વારા જે લોકોને આત્મિક આશીષો મળતા હોય, એ લોકો પાસેથી સેવક પોતાનું ભરણ પોષણ મેળવે, આર્થિક ટેકો મેળવે, એમાં કંઈ જ ખોટું નથી. મારો તો એ અનુભવ છે મિત્ર કે લોકોને જ્યાંથી આત્મિક આશીષો મળે છે એ ધર્મ સેવાને મહદ અંશે તેઓ આર્થિક ટેકો કરે જ છે, આનંદ સહિત કરે છે. 15મી કલમમાં પાઉલ કહે છે કે મેં એવા કોઈ હક્કનો હજી ઉપયોગ કર્યો નથી, અથવા પોતાને માટે આવા હક્કોનો દાવો કરવા માટે હું આ લખતો નથી. તમે જોયું મિત્ર, પાઉલ એના સેવા કાર્ય માટે કોઈ વેતન મેળવતો નહોતો. પાઉલ એવું કહી શકે એમ હતો કે કરીન શહેરની મંડળી એનો જીવન નિર્વાહ ચલાવવાની નહોતી. પાઉલ એમની પાસેથી કંઈ જ મેળવતો નહોતો. પાઉલ તો તંબુ બનાવીને એને વેચતો હતો ને એમાંથી થતી આવક દ્વારા પોતાનું ગુજરાન ચલાવતો હતો. 16મી કલમ જુઓ. મારા યોગ્ય ગર્વને કોઈ ખાલી શબ્દોમાં ફેરવી દે એ કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હું શુભ સંદેશ પ્રગટ કરું છું, તેથી કંઈ મને બડાઈ મારવાનો હક્ક મળી જતો નથી, કારણ શુભ સંદેશ પ્રગટ કરવા માટે મને હુકમ મળેલો છે. હવે હું પાઉલની આ લાગણી સમજી શકું છું મિત્ર. પ્રમાણિકતાથી કહું તો મારા પર પણ તાકીદનું દબાણ હું આ અનુભવું છું. ઈશ્વરના વચનો પ્રગટ કરવાનું બંધ કરવાની હિંમત હું ના કરી શકું. અલબત્ત જો હું એમ કરું તો તેથી મારી મુક્તિ, મારો ઉદ્ધાર કંઈ છીનવાઈ જવાનો નથી, પરંતુ મારા આંતરિક મનુષ્યત્વમાં હું દબાણ અનુભવતો હોવાથી અને ઈશ્વરના વચનો શીખવવાનું અને તેનો ઉપદેશ કરવાનું મારું જીવન લક્ષ્ય હોવાથી હું ઈશ્વરના વચનો પ્રગટ કરવાનું જારી રાખું છું. 17 અને 18 કલમ જુઓ. જો હું શુભ સંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ. આ વિધાન નીચે કૃપા કરીને તમારા પુસ્તકમાં તમે લીટી દોરી લો મિત્ર. ખૂબ અદ્ભુત એવો આ પડકાર આપણને મળે છે પ્રેષિત પાઉલના આ વિધાનમાંથી કે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આમ જનતામાં પ્રગટ ન કરું, એનો પ્રચાર ન કરું તો મને અફસોસ. જો હું મારું કાર્ય સ્વતંત્ર ઈચ્છાથી કરતો હોઉં તો હું પગારની આશા રાખું એવું બને, પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું, કારણ ઈશ્વરે મને આ કાર્ય સોંપ્યું છે. તો પછી મને શો બદલો મળે છે? શુભ સંદેશના કાર્યથી મને મળતા હક્કો જતા કરીને કોઈ પણ જાતના પગાર વગર શુભ સંદેશ પ્રગટ કરવો, એ જ મારો બદલો છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું પ્રચાર કાર્ય સ્વાર્થી હેતુઓ માટે કરતો નહોતો મિત્ર. જો કે ઈશ્વરે તેનો બદલો આપવાનું વરદાન જરૂર આપેલું છે. મને ખાતરી છે મિત્ર, અને મને ખબર પણ છે કે નિસ્વાર્થપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરનાર સેવકને ઈશ્વર કદી જ નિરાશ કરતા નથી. 19મી અને 20મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી, છતાં શક્ય હોય તેટલાને જીતી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું. યહૂદીઓ સાથે કાર્ય કરતા હું યહૂદીની જેમ રહું છું, જેથી હું તેઓને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. પાઉલ પોતાને બધાનો ગુલામ બનાવે એવી એને છૂટ હતી, એવી એને સ્વતંત્રતા હતી. અને આ માટે એનો મૂળ આશય એ હતો કે પાપને કારણે નાશમાં જતા લોકો, દુષ્કર્મોના બંધનોમાં ફસાયેલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે અને મુક્તિ પામે, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉગરી જાય. પાઉલના હૃદયનો એ બોજ હતો, પાઉલના હૃદયની એ લાગણી હતી. તમારા કુટુંબીજનો માટે મિત્ર, તમારા કુટુંબીજનો માટે, તમારા મિત્રો માટે, તમારા સંપર્કમાં આવતા લોકો માટે તમારા હૃદયોમાં કેવી લાગણી છે, કેવો બોજ છે? કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શકો, આજના પાઠમાંથી આપણે શીખ્યા કે સંત પાઉલ પ્રેરિત તરીકેના પોતાના અધિકારનો બચાવ કરીને ઈસુ ખ્રિસ્ત સાથેના તેમના વ્યક્તિગત અનુભવ અને કરિન્થની મંડળીની સ્થાપનામાં તેમની ભૂમિકા પર ભાર મૂકે છે.
પ્રેરિત તરીકે સંત પાઉલ પોતાના અધિકારો વિશે જણાવે છે કે જેમાં તેને મંડળી તરફથી ભૌતિક સહાય મેળવવાનો અધિકાર છે. સંત પાઉલ એમ પણ કહે છે કે જેઓ પ્રભુના સેવકો છે, જે પ્રભુનું કામ કરે છે, તેઓએ પોતાના જીવન નિર્વાહ તેમાંથી મળતા વેતનમાંથી કરવો જોઈએ. તેના તેઓ હકદાર છે. આમ આપણે વિશ્વાસીઓ તરીકે પ્રભુના સેવકોને આર્થિક રીતે ટેકો કરવો જરૂરી છે. શું તમે એમ કરો છો? અહીં પોતાના અધિકારો હોવા છતાં સંત પાઉલનું સ્વૈચ્છિક બલિદાન જોવા મળે છે. શું આપણને મંડળીમાં કે નોકરીમાં મળેલા અધિકારો માટે બલિદાનની ભાવના રાખીને આપણે બીજાઓને ઉત્તેજન પૂરું પાડી શકીએ છીએ? વાલા દર્શક મિત્રો, સંત પાઉલ શુભ સંદેશના પ્રચારમાં અવરોધ ન આવે તે માટે પોતાના અધિકારોનો ઉપયોગ ન કરવાનું પસંદ કરે છે. ટૂંકમાં કહીએ તો સંત પાઉલ જણાવે છે કે દરેક માણસે પોતાના હિતોનું નહીં પણ બીજાના હિતોનો વિચાર કરવો જોઈએ. અહીં તેઓ જણાવે છે કે જેઓ લોકોને આત્મિક ખોરાકથી તૃપ્ત કરે છે, તેઓને લોકો પાસેથી ભૌતિક કે શારીરિક ખોરાક મેળવવાનો હક છે. તેને માટે ખેડૂત, ભરવાડ અને પારે ફરતા બળદના ઉદાહરણો આપે છે. પ્રભુ ઈસુના સેવક દ્વારા જે લોકોને આશીષ મળતી હોય એ લોકો પાસેથી સેવક પોતાનું ભરણ પોષણ મેળવે, આર્થિક ટેકો મેળવે, એમાં કશું ખોટું નથી. મિત્રો, શું તમે આ રીતે પ્રભુના સેવકો માટે કરી શકો છો? આ બાબત સમજવા પ્રભુ આપને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો કે જેઓ તમારા સેવકો છે તેઓને અમે કોઈક રીતે મદદરૂપ બની શકીએ, તેમની સેવામાં સહભાગી બની શકીએ. પવિત્ર પ્રભુ, એવા પરિવારોની તમે દરેક જરૂરિયાતને પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપની સાથે ખાસ સમય વિતાવશે અને આપની સાથે પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઉદ્ધત. આજનો પ્રશ્ન છે, કરિન્થ શહેરમાં બળદનો ઉપયોગ શાની માટે થતો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.